નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 12 વિષય ઇતિહાસ પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુ પ્રિન્ટ જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે આપણા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ ચેનલ કે વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। પ્રશ્નોનો પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। હેતુલક્ષી પ્રશ્નો જે તમારે 20 પ્રશ્નો આવશે અને 20 ગુણ રહેશે। અતિ ટૂંકા જવાબી પ્રશ્નો એટલે કે VSA જે તમારે 10 પ્રશ્નો આવશે ને 10 ગુણ રહેશે। ટૂંકા જવાબી પ્રશ્નો SA1 જે તમારે 14 પ્રશ્નો આવશે ને 10 પ્રશ્નો લખવાના રહેશે, ગુણ રહેશે 20। તેના પછી છે ટૂંકા જવાબી SA ભાગ 2 જે તમારે 14 પ્રશ્નો આવશે તેમાં 10 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ રહેશે 30। હવે છે લાંબા પ્રશ્નો જે તમારે 6 પ્રશ્નો આવશે તેમાં તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે, કુલ ગુણ રહેશે 30। આ રીતે તમારે કુલ 54 પ્રશ્નો આવશે અને જનરલ વિકલ્પ 12 સાથે 64 અને કુલ તમારું પ્રશ્નપત્ર 100 ગુણનું આવશે અને તેને લખવા માટેનો સમય 3 કલાકનો રહેશે। હવે અહીં તમને પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આપેલ છે અને તમારા પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો આવશે। એટલે તમારે 12ના ઇતિહાસ વિષયમાં પ્રકરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ પ્રકરણ તમારા પ્રથમ પરીક્ષામાં પૂછાશે। આ પાઠમાંથી તમારા પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ હજુ સુધી જોઈન ન કરી હોય તો આ કોડ સ્કેન કરીને તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ જોઈન કરી શકો છો। ત્યાં તમને પ્રથમ પરીક્ષાને લગતું ધોરણ 9 થી 12નું બધું જ મટીરિયલ ફ્રી મળી રહેશે। અને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો। હવે અહીં આપેલ છે પ્રશ્નપત્રનું માળખું એટલે કે તમારે કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે અને તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે અને તે પ્રમાણે તમે આ માળખા પ્રમાણે તમે તૈયારી કરશો તો તમે 90+ માર્ક્સ મેળવી શકશો। હવે વિભાગ એ આપેલ છે જેમ 20 ગુણનો રહેશે, જેમાં 1 થી 20 પ્રશ્નો આવશે જે MCQ એટલે કે વિકલ્પો હશે, દરેકનો 1 ગુણ રહેશે। હવે વિભાગ B આપેલ છે જે 10 ગુણનો રહેશે, જે પ્રશ્ન 21 થી 30 આવશે તેમાં એક વાક્યમાં જવાબ લખવાનો રહેશે, દરેક 1 ગુણ રહેશે। હવે વિભાગ C જે 20 ગુણનો રહેશે, તેમાં તમારે 31 થી 44 પ્રશ્નો આવશે, કોઈ પણ 10 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે, દરેકના 2 ગુણ રહેશે। હવે વિભાગ D જે 30 ગુણનો રહેશે, તેમાં 45 થી 58 પ્રશ્નો આવશે, તેમાં તમારે 10 પ્રશ્નો લખવાના રહેશે, તેનો તમારે મુદ્દાસર જવાબ લખવાના રહેશે, દરેકના ગુણ 3 રહેશે। હવે આપેલ છે વિભાગ E જે 20 ગુણનો રહેશે, તેમાં પ્રશ્નો 59 થી 64 આવશે, તેમાં 4 પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખવાના રહેશે, દરેકના ગુણ 5 હશે અને કુલ તમારું પ્રશ્નપત્ર 100 ગુણનું આવશે।